હરભટ્ટ સાહેબને જઈને કહી દેજો કે હવે જ્યારે દેવુભાઈ એમની સામે આવશે ત્યારે મૂળુનું માથું લઈને જ આવશે. જોઈશ તારી મર્દાઈ, વાઘેરોની વીરતા, તારી તલવારનું પાણી. ચોદાવાનું માથું લેવા આવે આવજે દ્વારકા. એક મર્દાની લાજ રાખવા માટે જીવતા દીકરાના માથે કાલી ટીંગલી ચોટાડી તારો જીવ દીધો. હું પાપી છું, હું પાપી છું. તારા દીકરાના હાથે તારી ગરદન પર તલવાર પડી ત્યારે તે કોઈના મારી માં કોઈના સંસ્કાર ને જીવાડવા મૂંગા મોડે મરવાની તાકાત તે ક્યાંથી મેળવી? ક્યાંથી મેળવી? મને મારક દેખાડ, મને મારક દેખાડ, મને મારક દેખાડ, મને મારક દેખાડ. સાહેબ 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 ગજબ થઈ ગયો. કર્નલ દેવુભાઈ સરકારી નોકરી છોડીને મળવા ગયા ગયા. હું તો પહેલેથી જ જાણતો હતો બંને બાળપણના ભેરુબંધ, એક ફાટેલ ને બીજો ફૂટેલ. દેવુભા સરદાર દીકરા તો મુરુભા की पास चला गया. I'll see both of them, દેવુભા and મુરુ. ખાઈ લે. દેવું તે ખાધું? હા ભાઈ. ખોટું બોલે તો તને તારા ભાઈના સોગંદ છે. તારા પેટમાં ભૂખની આગ લાગી છે અને ભાઈના પેટની આગ ઠરવા આવી છો. પાછું લઈ જા. મનને પાછું ન ઠેલાય ભાઈ. ઠેસ વાગે તો ખમ્મા કહેનારી મારી બેન, મૂળના નામ પર હસ્તે મુખે જાન પાથરનારા મારા વીર વાઘેરો, પોતાના બાળ બચ્ચાની પરવા કર્યા વગર માં ભૌમને કાજે અમારા રોટલાનો ખ્યાલ રાખનારી વીર વાઘેરાની, આવા સ્વાર્થ વગરના જીવ જ્યાં ભૂખ્યા બેઠા હોય ત્યાં બેન આ રોટલાનું બટકું મારા ગળા હેઠું કેમ કરીને ઉતરે? કેમ કરીને ઉતરે? બેલીઓ, સાથીઓ, બધા અહીંયા આવો, એક પણ બાકી ના રહે. બેલીઓ, સાચું બોલજો. ખોટું બોલો તો તમને રણછોડ રાયની આણ છે.
છેલ્લા 1 મહિનાથી પેટ પૂરતું ખાધું છે? મુળુભા, માં ભૂમની મુક્તિ કાજે ધર્મના ધીંગાણામાં પડ્યા છીએ. ઉઘાડી આંખે આગમાં ઝંપલાવ્યું છે. આવા ધીંગાણામાં સુખ દુઃખની ફરિયાદ સાની હોય? ધન છે મારા વાઘેર વીરો, ભૂખે મર્યા પણ જીભ પર ફરિયાદનો એક શબ્દ નથી આણે. પણ તમારી મૂંગી ફરિયાદો સાંભળી સાંભળી અને મારું હૈયું લોહીના આહું હારે છે. આમ હિંમત હારી જવાથી શું વળશે માણેક? હિંમત? શ્યામબાઈ, હિંમત તો હું ક્યારનો હારી ચૂક્યો છું. કંપની સરકારે અજગર બની અને આપણી ફરતો ફરડો દીધો છે. એક મુઠ્ઠી અનાજી આવી શકતું નથી. મારા વીર સાથીઓ, ભૂખ તમારા મોઢા ઉપર દાખણ બનીને નાચી રહી છે. ભૂખ માગે છે ભોગ. બેલીઓ, મારે કારણે તમારા ભોગ મારાથી જોયા નથી જતા. સાથીઓ, તમે તમારે ઘેર પાછા જાઓ, પાછા જાઓ. માણેક, કાઠિયાવાડની ધરતી પર ઠેર ઠેર વાઘેરોના હાડકા પથરાયા છે. આજ માણેક હથિયાર હેઠા મૂકવાનું કહે તો એમનો આત્મા ફિટકાર વરસાવશે. એમનું બલિદાન એણે ન કરો માણેક, એણે ન કરો, એણે ન કરો. મુળુભા, જેથી બલક સૂતો તો તેથી તમે ઓખાને જગાડ્યો ને આજ હથિયાર હેઠા મૂકીને તમે શું અંગ્રેજોને શરણે જશો? હું તમને હાથ છોડીને કહું છું કે મને મારા કરમ ઉપર છોડી દો. માણેક, તમે શૂરવીર છો, શૂરવીરની જેમ વિચાર કરો. હું શૂરવીરની જેમ જ વિચારીને બોલું છું શ્યામબાઈ. એક દિવસ આ બધાને સાબદા થવા મેં જ પડકાર કર્યો હતો અને આજ અમારા સાથીઓને અન્ન પાણી વગર ટળવળતા જોઉં છું અને મને એમ થાય છે કે મેં મારા જીવતરને રોળી નાખ્યું. આ માતાઓ, આ બહેનો એના બાળકોને ભૂખ્યા ટળવળતા જોઉં છું અને મારું હૈયું ફાટી જાય છે. અરે બેનડીઓ, અરે માવડીઓ, તમે જ્યાં ભૂખે મરતા હો ત્યાં ધાવણ ક્યાંથી? અને ધાવણ ના આવે તો આ કુમળા બાળકો ભૂખે ટળવળતા મરી જાય. અરે માયો, અરે બેનડીઓ, આ બાળ હત્યાનું પાપ મારી માથે ન ચડાવજો. બેલીઓ, આ મૂળું તમને હાથ જોડીને વિનવે છે. સાથીઓ, હથિયાર હેઠા મૂકો. હું તમને પગે પડીને કહું છું કે હથિયાર હેઠા મૂકો. મારી પર દયા કરીને હથિયાર હેઠા મૂકો, હથિયાર હેઠા મૂકો. થોડું મારા પર આગ વરસાવ પડો. ખાક કરી નાખા પાપિયાને, ઉતારી લે મારું માથું. જો બુડો, જો આ હાથ માના લોહીથી ખરડાયેલા છે. બુડો દેવભા, તારા હાથ જ શા માટે? તારો હાથમાં મા ભોમના લોહીથી ખરડાયેલો છે. બા ભોમની વાત નથી કરતો બુડો, પણ આ માટીમાંથી ઘડાયેલી મારી જનતાની વાત કરું છું. જે ભાઈ 9 મહિના સુધી આ પાપિયાનો ભાર વેઠાર્યો, એ મારી જનતાની વાત કરું છું. અરે જેને પોતાની છાતીના ચામડા ચુવાડીને આ દેહ ઘડ્યો, આ પાપિયાનો દેહ, એ મારી જન્મદાતા માની વાત કરું છું. દેવા, આ માં, એ માની હત્યા કરી દેવા. આ બુડો, આ જોતે ઉડાવી દે મારું માથું. હું તારા પાપ કર્મનું કારણ જાણવા માંગુ છું. જોધાબાનું માથું કાપીને હું દ્વારકાના કાંગરે લટકાવવા તૈયાર થયો. જોધાબાના મરદા ઉપર માએ કિનખાબનું ખાપણ ઓઢાડ્યું હતું.
મેં એના ગળા પર તલવારનો ઘા કર્યો. અરે જોયું તો મારી જ માનું મળતું હતું. એનું માથું ધરતી જુદું હતું. ભગવાન ભગવાન મેં આ શું કર્યું? મેં આ શું કર્યું? વાઘેરોની શાન માટે માએ પોતાનું સમર્પણ કર્યું. અરે પોતાના લોહીથી મને પ્રાયશ્ચિત કરાવ્યું. બોલો, મારી રગે રગમાં મારી માનું લોહી વહી રહ્યું છે. એને મને જગાડ્યો છે મુડુ. મારી આંખો ઉગાડી છે. અરે મને સજા કર મુડુ. એવો દાખલો બેસાડ કે આજ પછી આ દેશમાં કોઈ દેશદ્રોહી ના પડે. એવું પા, તમે જો ખરા હૃદયથી પસ્તાવો થતો હોય તો રણછોડરાયની સાક્ષીએ કે અહીંયા શા માટે આવ્યો છે? બોલો. મા ભૌમના દુશ્મનના હથિયારે મને માતૃ હથિયારો બનાવ્યો. હવે મને વાઘેરનું હથિયાર દે મુડુ. અરે હવે તો ખભે ખભો મિલાવીને ખાંડાના ખેલ ખેલવા છે. હા મુડુ, મને વાઘેરનું હથિયાર દે. દેવુભા, મારે મારી માનું તર્પણ કરવું છે મુડુ. મારે મારી માનું તર્પણ કરવું છે. દેવુભા, તારા હૃદયને ખૂણે છુપાઈને બેઠેલું મા ભૌમનું ધાન આખરે બોલ્યું ખરું. દેવુભા, સુવર્ણ ઇતિહાસની તારીખ અહીં લખાવાની છે. ભેરુ, તે જ કહ્યું તું ને, ધરતીના અમી ધરતીના પુત્રના લોહીથી તાજા થાય છે. હરભટ જાતે પૂરી ફોજ લઈને આજે અહીં આવશે. મારે કુંડ આજ અહીં ઇતિહાસ મંડાશે. જુગો જુગ જીવવાના અરમાન પૂરા થશે. મા ભૌમની મુક્તિ કાજે પ્રગટાવેલ જ્યોતને અખંડ રાખનારો દિવેલ છે શ્યામ. હા માણેક. શ્યામ, તારું અને મારું બલિદાન એ જ્યોતને અખંડ રાખશે શ્યામ. આંખો ખોલો માણેક, આંખો ખોલો. માણેક, માણેક,
મારી પહેલા તમે ગમતું ન કરતા વાડે ન કરતા. શા 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 છેવટની ઘડીએ તમારી આંખમાં આંસુ? વાડે વાડે આ તો અધૂરા અરમાનના આંસુ છે. શા છેવટની ઘડીએ કયું અરમાન અધૂરું છે? માળે છેવટની ઘડીએ પણ સ્ત્રીને એક જ અરમાન હોય છે, એના કપાળમાં અખંડ સૌભાગ્યનો ચાંદલો ચમકતો હોય. માણેક હિરણ છોટા મારો ચૂડી ચાંદલો અમર રાખશે. ચાપ! આ!